લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। તેવામાં ગુજરાત લોકસભા ચૂંટણીમાં ઓવેસીની પાર્ટીની એન્ટ્રી થઈ છે। એઆઈએમઆઈએમે ગુજરાતમાં 2 બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તમામ 26 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે અને કોંગ્રેસ પાર્ટી 24 બેઠક ઉપર તો આમ આદમી પાર્ટી 2 સીટો પર ચૂંટણી લડવાની છે। આ વચ્ચે ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમે પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। ગુજરાતમાં એઆઈએમઆઈએમ ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, જેને લઈને તમામ પાર્ટીઓ દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતમાં પહેલાથી જ ચર્ચામાં ચાલી રહેલી લોકસભા બેઠક પરથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થતાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ભાજપમાંથી સાંસદ મનસુખ વસાવાનું નામ રિપીટ કરવામાં આવ્યું છે। તેવામાં હવે આ બેઠક પરથી એઆઈએમઆઈએમ પણ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે। ભરૂચમાં સૌથી વધારે મુસ્લિમ વોટ બેંક છે। આ બેઠક પર આપના ઉમેદવાર મુસ્લિમોના મત મેળવે તો જ ભાજપને ટક્કર આપી શકે છે। જો તેમની વચ્ચે વિભાજન થાય તો ચૈતર વસાવા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે। અહીં એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારે તો ભાજપને ફાયદો કરાવી શકે છે તેવી પણ ચર્ચા છે। આ બેઠક પર આદિવાસી નેતા છોટુ વસાવાએ પણ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારશે તેવી ચર્ચા છે, જેના કારણે ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે। બીજી તરફ ગાંધીનગર લોકસભા સીટ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડવાના છે। તે વર્તમાનમાં આ સીટ પરથી સાંસદ પણ રહ્યા છે। તો કોંગ્રેસ પાર્ટીએ અહીં સોનલ પટેલને ટિકિટ આપી છે। હવે ઓવેસીની પાર્ટી પણ ગાંધીનગરથી ચૂંટણી લડશે, એટલે કે હવે અહીં ત્રિકોણીય જંગ પણ જોવા મળી શકે છે। એઆઈએમઆઈએમની એન્ટ્રી થતાં ગુજરાતના લોકસભાની ચૂંટણીમાં કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે તે તો હવે ચૂંટણીમાં જોવાનું રહ્યું। આ જ પ્રકારના રાજકીય સમાચારો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।